હલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સવારના 5:30 વાગે ગાડી ભરવા માટે નીકળી ગયા છીએ. આપણી ગાડી ગોંડલ જ પડી છે. આપણે અત્યારે બસમાં કે કોઈ પણ સાધનમાં જવાનું છે. આપણે આવી ગયા છીએ રાજકોટ અને આપણી સાથે આવી ગયા છે સંગાભાઈ. ભાઈને જે નીંદર ઉડી નથી અને આ છે ન્યૂ ગ્રાન્ડ હોટલ. આપને સાધન મળી ગયું છે, જૂનું અને જાણીતું જૂનું ફેમસ 408. સવારમાં કાંઠામાં બેસવાની મજા કાંઈક અલગ જ છે. સંગાભાઈ તો મોબાઈલમાં મથે છે. મને બેઠા તો નથી મજા આવતી, એટલે હું ઊભો રહી ગયો પવન ખાવા. આવું છે કાંઈક. ગાડી ભરવાનું નક્કી થઈ ગયું હતું અને આપણે વહેલું જવું પડ્યું. ગૌ સવારના નજારા, અવારવારમાં વહેલું ઉઠીને બહુ મજા આવે. એમાં તો સીનની અંદર વાતાવરણ કંઈક અલગ જ હોય. આપણી ગાડી ભરાણી નહીં, આખો દિવસ ગયો વાગી ગયા છે 4:30 5 વાગે. ઘરે થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે આપણે પાછા રિટર્ન બસમાં નીકળી ગયા. ગાડી ગોંડલ મૂકી રાખી ગયા. ત્યાં સંગાભાઈ ગયા. લીધું ઘરેથી. હવે બંનેને લઈ જઈ જવાનું છે રાજકોટ. તો આ જસ્ટ નાસ્તો થોડો ઓર ગયા. આવું છે બધું. આખો દિવસમાં થોડા થઈ ગયા. ગાડી કાંઈ ભરાણી નહીં, થોડી મોડી ભરાશે રાતે. આપણે સંગાભાઈને મૂકીને ઘરે એવા ઘરેથી ટૂ વ્હીલર હવે રાજકોટ દવાખાને જાય. દવાખાનાનું કામ પતી ગયું છે. આપણે આવી ગયા બહાર અને પૃથ્વીભાઈને ભૂખ લાગી ગઈ હતી એટલે એને કાઢી રાજકોટનું મોટું હોસ્પિટલ છે. પછી પડી ગઈ રાતે ખાઈ પીને આપણે ગયા પાકી ખાવા ગયા ને બટેટા બાળી ગયો પૃથ્વી, એટલે બટેટું ખાવાનું મન થયું. તીખું બટેટું ખાઈ ગયો. પછી આવી ગયા આહુડા. મજા આવી ના ભાઈ, કાંઈ એ થોડું સહન થાય પતું ભાઈ. તીખું હતું, બહુ તીખું હતું. જો પાણી પીવે છે. થોડા પીશ આંખમાં જો આહુડા આવી ગયા. પીવી છે, તીખું લાગ્યું એમ કહે છે ભાઈ. હાલો, બાય બાય, ગુડ નાઇટ. મળીએ બીજા બ્લોગમાં.